રાજ્યમાં સરકારી અનાજની ગુણવત્તા પર વારંવાર સવાલો સર્જાયા છે, ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના વડોદરાથી સામે આવી છે કે જ્યાં સરકારી અનાજના ગોડાઉનમાં જીવાતો હોવાનું સામે આવ્યું। ભૂતળી જાપામાં સરકારી અનાજના ગોડાઉનની જે હાલત છે તે આપ જુઓ। મરેલા ઉંદરો અને જીવાતો જોવા મળી। અનાજમાં પણ ધનેરા પડી ગયા હોય, સડી ગયું હોય અનાજ, તે પ્રકારની લોકોની ફરિયાદ છે। સરકારી અનાજના ગોડાઉનની ખરાબ સ્થિતિને લઈને લોકોમાં રોષ છે। ગોડાઉનમાં રહેલા અનાજ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો। મરેલા જીવજંતુને કારણે 5000થી વધુ લોકોને હાલાકી પહોંચી છે। જમતા સમયે પણ જીવાત લોકોના ભોજનમાં પહોંચતી હોવાનો આ આરોપ છે અને તેના કારણે લોકો પરેશાન। તો અનાજમાં ઉંદરના દ્રશ્યો આપ જુઓ। સરકારી અનાજ છે, જે જગ્યાએ તેનો સંગ્રહ થાય છે ત્યાં જીવાત છે અને ઉંદરનો ત્રાસ છે અને તમે જુઓ જે પ્રકારે અનાજની સ્થિતિ સર્જાય છે, હવે લોકો પણ આ મામલે પરેશાન થઈ ગયા છે। લોકોના ભોજનની થાળી સુધી અનાજની સાથે જીવાત પહોંચી જાય છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। અમારા સંવાદદાતા અંજલિ આ બાબતે પૂરી જાણકારી આપી રહ્યા છે। અંજલિ, શું સ્થિતિ છે? बिल्कुल जी बात करें तो सरकारी गोडाउन में अनाज जो गोडाउन से त्या धनेरा जीवातों आजूबाजू जो लोग है तो त्रस्त पोकारी गया है। बीजी तरफ सरकारी अनाज गोडाउन में जो मरी गयेला उंदरो दुर्गंध है तेना कारणे आसपास रहीशो 5000 થી વધારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકો જે પ્રકારે હલ્લાબોલ કરી રહ્યા છે તેઓ જણાવી રહ્યા હતા કે તેઓને સાંજના સમયે ઘરમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છે। જમતી વખતે જમવાની થાળીમાં અને પીવાના પાણીના જે વાસણો છે તેમાં ધનેરા પડી રહ્યા છે। રાતની ઊંઘ પણ તે લોકોની ખરાબ થઈ ગઈ છે તેવા પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, કારણ કે ગોડાઉનના જે સત્તાવાળાઓ છે તેઓ જ્યારે રજૂઆત કરવા માટે જતા હોય છે ત્યારે ગોડાઉનના સત્તાધીશો છે તેઓ દ્વારા સ્થાનિકોને મકાન ખાલી કરી દેવાની સૂચના આપવામાં આવતી હોય છે। જો કે આ કેટલા અંશે યોગ્ય છે તે પણ એક મહત્વનો સવાલ છે, કારણ કે જે પ્રકારે હુજ્જત ટેકરા ખાતે આવેલી છે સરકારી ગોડાઉન છે તેની અંદર ઘઉં, ચોખા સહિત વિવિધ અનાજો છે જેનો જથ્થો રાખવામાં આવતો હોય છે, પરંતુ આજે સસ્તા અનાજની દુકાનમાં સપ્લાય કરવામાં આવે તેની પહેલા જે મહિનાઓ સુધી રાખવામાં આવતું જે આ અનાજના કટ્ટા છે જેમાં જીવાતો પડી ગઈ છે અને જીવાતોના કારણે સ્થાનિકોનું રહેવું મુશ્કેલ થઈ ગયું છે। ત્યારે આ મુશ્કેલીમાંથી સ્થાનિકોને રાહત ત્યારે મળે છે જ્યારે સ્થાનિકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવે છે, ત્યારે તેઓ દ્વારા અનાજ પર દવાઓનો છંટકાવ કરે છે, પરંતુ આ કાયમી નિરાકરણ નથી। તેના કાયમી નિરાકરણ માટે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ પગલાં લેવા જોઈએ તેવું પણ માનવામાં આવી રહ્યું છે। બિલકુલ અંજલિ, આભાર જાણકારી બદલ। તો આ ગોડાઉનની આસપાસ વસતા લોકો અત્યારે ભારે પરેશાન।